ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો મોડું ન કરતાં આપણે શરૂ કરી રહ્યા છીએ ધોરણ 7નું વિકાસનું પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાનું, જેમાં પ્રશ્ન 2 જે છે એના પ્રકરણ 1થી આપણે શરૂ કરી રહ્યા છીએ। તો સ્ટાર્ટ કરીએ મોડું ન કરતાં। તો જો મિત્રો, અહીંયા આપણો જે દાખલો છે એમાં -24/8 છે, એટલે હું આમ લખી શકું -24/8 ભાગ્યા 3, બરાબર છે। એ છેદ ઉડે એટલે 8 તરી 24 થશે, પણ એક ઋણ છે ને એક ધન છે, એટલે આપણા જોડે માઇનસ જ આવશે, ઋણ જ આવશે, અને ભાગ્યા 3। ફરીથી એ જ નિયમ, -3/3, તો અહીંયા શું થશે? 3 × 3, પણ એક ધન છે ને એક ઋણ છે, એટલે જવાબ શું આવશે મિત્રો? -1 આવશે। નેક્સ્ટ દાખલા તરફ જઈએ। તો દાખલા નંબર 2માં અહીંયા જો તો મિત્રો, એક ઋણ છે ને એક ધન છે, બરાબર છે। તો એક ઋણ અને એક ધન હોય તો વચ્ચે ભલે પ્લસ છે, પણ એક ઋણ અને એક ધન છે એટલે બાદબાકી જ થશે। 9માંથી 4 જાય તો 5, પણ મોટી સંખ્યા ઋણ દેખાઈ રહી છે એટલે -5 ભાગ્યા સમાન ચિહ્ન, બરાબર છે, સરવાળો થશે, વચ્ચે પ્લસ જ છે એટલે -1 -4 અને -1 -5 થશે। તો -5 ભાગ્યા -5 મિત્રો, તો માઇનસ માઇનસ ઉડી જાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને 5 × 5, તો આપણો દાખલાનો જવાબ કેટલો આવશે મિત્રો? 1 આવશે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। તો દાખલા નંબર 3માં મિત્રો -72 ભાગ્યા, એટલે હું આમ લખી શકું, અને ભાગ્યા મેં શું લખ્યા? -8। મેં હમણાં જ તમને શીખવાડું, માઇનસ માઇનસ એ પ્લસ થઈ જશે, તો 8 × 9 કેટલા થશે? 72, એટલે જવાબમાં શું આવશે? 9 આવશે। નેક્સ્ટ દાખલા તરફ જઈએ। તો -10 × -2 × -3, તો આપણે જાણીએ છીએ મિત્રો કે 2 વખત માઇનસ હોય તો એ શું થશે? ગુણાકારમાં પ્લસ થઈ જશે, એટલે 10 × 2 શું થશે? 20 થશે, પણ માઇનસ માઇનસ પ્લસ, અને -3 તો લખીએ જ આપણે। જુઓ, -3 અહીંયા સાઈડમાં લખી નાખ્યા, બરાબર છે। હવે 20 તરી 60, ગુણાકાર તો જે નોર્મલ નિયમ છે એ જ પણ થશે, એટલે 60 લખ્યા, પણ એક ધન છે ને એક ઋણ છે, એટલે અહીંયા ઋણ જવાબ આવશે। ખાસ ધ્યાન રાખો, સરવાળા બાદબાકીના અને ગુણાકારના નિયમો અલગ હોય મિત્રો। તો એ એવું ના હોય કે મોટાનું ચિહ્ન આવે કે નાનાનું ચિહ્ન આવે, બરાબર। તો 20 × 3 ગુણાકાર તો 60, પણ એક ઋણ છે અને એક ધન છે, એટલે ગુણાકાર શું થશે? -60 થશે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। તો આગળ પ્રશ્નોના જવાબ લખો કીધું છે। તો એક બહુમાળી મકાનની ઊંચાઈ 150 મીટર છે, તો એક ફિગર દોરેલી છે, આકૃતિ રફકામ છે આકૃતિ। તો આ બિલ્ડિંગ છે 150 મીટર ઊંચાઈવાળું, તથા તેનું ભોંયરું 10 મીટર ઊંડું છે, એટલે આ ભોંયરું હંમેશા જે જમીન છે એનાથી નીચે છે, એટલે જમીનથી નીચે આ ભોંયરું છે જેની જે ઊંડાઈ છે 10 મીટર છે। હવે એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી હોય તો ધાબાથી, એટલે આ ધાબું છે, બરાબર છે, આ ધાબાથી ભોંયરામાં જતા, એટલે ભોંયરા સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગશે? તો મિત્રો અહીં આપણે ધ્યાન રાખીએ। તો પહેલાં આપણે લખીશું કુલ અંતર કેટલું કાપવું પડે। તો કુલ અંતર એટલે શું? તો કુલ અંતર એટલે મકાનની ઊંચાઈ, બહુમાળી મકાન જે છે મકાનની ઊંચાઈ, અને જે ભોંયરું છે એ ભોંયરાની ઊંડાઈ, એ બંનેનો શું કરીશું? આપણે સરવાળો કરીશું। તો ભોંયરાની ઊંડાઈ, તેનો સરવાળો કરીએ મિત્રો તો શું થશે? તો 150 મીટર વત્તા 10 મીટર, એટલે આપણને કેટલા મળ્યા? 160 મીટર મળ્યા, બરાબર છે। તો ઇનશોર્ટ લિફ્ટ જે છે એણે ધાબાથી લઈને ભોંયતળિયા સુધી જવા માટે આટલું અંતર કાપવું પડશે। હવે જો લિફ્ટ જે છે 15 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપે છે? 10 મીટર અંતર કાપે છે, બરાબર છે। તો 10 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે? 15 સેકન્ડ હોય મિત્રો, તો આપણે જો ટોટલ અંતર કેટલું કાપવાનું છે? 160 મીટર અંતર કાપવાનું છે। એટલું અંતર કાપતા લાગતો સમય કેટલો? બરાબર છે। આગળ વધીએ। તો 160 અને 15નો ગુણાકાર, અને છેદમાં શું આવશે? 10 આવશે। તો 160 × 15 છેદમાં 10, તો 0 0 ઉડી જશે મિત્રો। તો 16 અને 15નો ગુણાકાર કરીએ એટલે આપણને કેટલો મળશે? 240, પણ આ તો સેકન્ડમાં આવ્યો, તો સેકન્ડમાં જવાબ લખો તો એ ખોટો ના પડે, પણ આપણે મિનિટમાં ફેરવી શકીએ। તો આપણે જાણીએ છીએ 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો આપણે 60 વડે ભાગીએ તો આ એકમ અહીંયા બદલાઈ જશે, અને શું થઈ જશે? મિનિટ। 0 0 ઉડી જશે, 6 × 6 = 24, એટલે આપણે કહીએ કે 4 મિનિટની અંદર આ જે લિફ્ટ છે એ જે એનું જે છત છે, ધાબુ છે, ત્યાંથી ભોંયરામાં પહોંચી જશે 4 મિનિટમાં। નેક્સ્ટ દાખલા તરફ જઈએ। તો દાખલા નંબર 2ની વાત કરીએ। તો એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવ્યા। રીટાએ 65 ગુણ મેળવ્યા। જો તેના 15 પ્રશ્નો સાચા હતા તો તેના કેટલા જવાબ ખોટા હશે?
તો પહેલાં તો આપણે લખીએ સાચા જવાબના કેટલા ગુણ મળે છે મિત્રો? તો સાચા જવાબ માટે કેટલા ગુણ છે? +5 ગુણ, બરાબર છે. અને ખોટા જવાબ માટે કેટલા ગુણ છે? -2 ગુણ. કટ થાય છે 2 ગુણ એટલે -2 ગુણ લખ્યા, બરાબર છે. હવે આપણે અહીંયા એવું કીધેલું છે કે રીટાએ 15 ગુણ મેળવ્યા છે, બરાબર, 65 ગુણ મેળવ્યા છે, પણ 15 પ્રશ્નો સાચા. તો પહેલાં આપણે શું કરીએ? રીટાના 15 પ્રશ્નો જવાબ સાચા હતા, બરાબર છે, તો એના ગુણ મેળવી લઈએ. તો રીટાના 15 પ્રશ્નો સાચા હોવાથી સાચા પ્રશ્નોના ગુણ કેટલા થશે? તો 15 ગુણ તો હતા, ગુણ્યા શું થશે? 15 પ્રશ્નો હતા પણ ગુણ કેટલા છે દરેકના? +5 એટલે 15 × 5 = 75 એટલે +75 આવ્યા. ઓકે, તો મિત્રો 75 આવ્યા. અહીંયા એકચ્યુઅલી મેળવ્યા છે કેટલા ગુણ? 65 ગુણ મેળવ્યા છે, બરાબર છે. એટલે ઓછા કેટલા ગુણ આવ્યા છે? 10, બરાબર છે. ખબર પડી રહી છે મિત્રો? તો મિત્રો આપણે શું કરીશું એ ધ્યાન રાખજો. ખોટા પ્રશ્નોના ગુણ બરાબર શું થશે? કુલ ગુણ જે છે, બરાબર છે, એમાંથી આપણે શું કરી નાખીએ? જે સ્વાભાવિક છે, તમે સમજો કે અહીં આપણે ખોટા અને સાચા પ્રશ્નોના ગુણનો સરવાળો કરીએ ત્યારે કુલ ગુણ થાય. તો ખોટા પ્રશ્નોના ગુણ બરાબર શું થાય? કુલ ગુણ ઓછા સાચા પ્રશ્નોના ગુણ. ખબર પડી રહી છે કે નહીં? તો સાચા પ્રશ્નોના ગુણ લખ્યા અહીંયા, બરાબર. તો કુલ ગુણ આપણા કેટલા આવ્યા છે? 65, અને અહીંયા સાચા પ્રશ્નોના ગુણ 75 છે. તો એ કેટલા થયા? -10 થયા મિત્રો, કારણ કે મોટામાંથી નાની સંખ્યા જશે, 75માંથી 65 જશે એટલે 10 તો આવશે, પણ મોટાની નિશાની માઇનસ, બરાબર છે. તો મિત્રો આપણે અહીંયા શું કરવું છે? ખોટા પ્રશ્નોની સંખ્યા શોધવાની, ખોટા પ્રશ્નોના જવાબની સંખ્યા શોધવી છે. તો ખોટા પ્રશ્નોની સંખ્યા શોધવા માટે આપણે શું કરવાનું? જે ખોટા પ્રશ્નોના ગુણ છે, બરાબર છે, ટોટલ, એને આપણે જે ખોટા પ્રશ્નોના દરેકના ગુણ મળે છે એના વડે ભાગી દઈએ એટલે 2 × 5 = 10 થશે, માઇનસ પ્લસ થઈ જશે એટલે 5. તો 5 જવાબ શું હશે? ખોટા હશે. શું હશે? ખોટા હશે. આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. મિત્રો દાખલા નંબર 3ની વાત કરીએ. તો બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 16 સેલ્સિયસ છે અને 2°C પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઊંચું થતું જાય છે. તો કયા સમયે તાપમાન 0°Cથી નીચે 10 ડિગ્રી હશે? બરાબર મિત્રો. તો પહેલાં તો બપોરે 12 વાગે લખીશું. બપોરે 12 વાગ્યે તાપમાન કેટલું છે? 0થી ઉપર છે એટલે 0 + 16°C એટલે શું થશે? પ્લસમાં જ આવશે, 16°C, બરાબર છે. ઓકે, હવે શું કહે છે? જુઓ કે 2°C પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઘટે છે, બરાબર છે. તો લખીશું તાપમાન પ્રતિ કલાક કેટલું ઘટે છે? તો પ્રતિ કલાક 2°C ઘટે છે, બરાબર છે. ઓકે, તો મિત્રો આપણને શું પૂછ્યું છે કે 0°Cથી નીચે 10°C જવું જોઈએ. તો અત્યારનું જે 12 વાગ્યાનું તાપમાન છે 16°C છે અને આપણે પહોંચાડવાનું છે કેટલું? 10°C. તો આ જ પ્રારંભિક તાપમાન છે અને અંતિમ તાપમાન આટલું લાવવાનું છે, બરાબર છે. તો આપણે શું કરીશું? ટોટલ ઘટાડો, તો કુલ ઘટાડો લખીશું. પહેલાં શું લખીશું? કુલ તાપમાનનો ઘટાડો શું થશે? તો અંતિમ તાપમાન અથવા છેલ્લું તાપમાન, બરાબર છે, અને પ્રારંભિક તાપમાન, બરાબર છે. પ્રારંભિક તાપમાન લખીશું એટલે શરૂઆતનું તાપમાન. તો મિત્રો આ જે તાપમાનનો ગાળો મળશે પછી જ આપણે ગણી શકીશું. તો અંતિમ તાપમાન કેટલું છે? તો અંતિમ તાપમાન 10°C જોઈએ છે અને 10°C હંમેશા શું હોય? માઇનસ જ હોય. કેમ? કારણ કે 0થી નીચે છે, બરાબર છે. આપણે એક વાક્ય લખી શકીએ છીએ કે સમય જે છે એ 8°C આપણે નીચેનો જોઈએ છે, સોરી 10°C, બરાબર છે. એટલે આપણે અંતિમ તાપમાન શું લખ્યું? -10°C લખ્યું, માઇનસ પ્રારંભિક તાપમાન શું લખ્યું? 16°C. એટલે ટોટલ કેટલા થયા? 24°C આવ્યા, પણ કેવા? માઇનસ આવ્યા.
આટલી સુધી તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો મિત્રો આટલો તાપમાનનો ગાળો આવે, બરાબર છે, -26°C. તો મિત્રો અહીંયા તાપમાન 2 ડિગ્રી અંશ સેલ્સિયસ પ્રમાણે ઘટે છે, બરાબર છે, ધ્યાન રાખજો. એટલે ઘટે છે એટલે આપણે માઇનસ લઈશું. તો આપણે આ જે સમયગાળો કયા સમય, તો આપણને કયો સમય સીધો નહીં મળે. આપણે શું કરીશું, આપણે કરીશું કેટલો સમય લાગે છે, કલાક કેટલો લાગે છે, તો કુલ સમયગાળો મળશે આપણને. તો કુલ સમયગાળો કેટલો થાય છે પહેલાં તો કુલ સમયગાળો જે છે એ -26°C જેટલો તાપમાનનો ફેરફાર પ્રતિ 2°C પ્રતિ કલાક 2°C પ્રમાણે થાય છે. તો અહીંયા C સેલ્સિયસ ઉડી જશે, 2 13 દુ 26 આવશે, એટલે 13 કલાક. શું આવશે? 13 કલાકનો સમયગાળો. 13 કલાક પછી આ જે તાપમાન છે 10°C માઇનસમાં આવશે, બરાબર છે. તો મિત્રો આમ 13 કલાકની વાત કરીએ, 13 કલાક પછી તાપમાન -10°C થશે. તો 13 કલાક એટલે શું કહેવાય મિત્રો? તો રાત્રિના 12થી બપોરના 12 કલાક, અને પછી હજુ એક ઉમેર એટલે 13, માટે બપોરે 1 વાગ્યે તાપમાન શું થશે? 0°C નીચે 10°C હોય. ઓકે, આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. થોડોક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો દાખલા નંબર 4 જે છે એની વાત કરીએ. તો એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરે એક ખાણમાં નીચે ઉતરે છે. તો 1/2 એટલે અડધો કલાક પછી તેની સ્થિતિ શું હશે? તો પહેલાં તો મિત્રો 1/2 કલાક એટલે અડધો કલાક, ને અડધો કલાક એટલે કેટલી મિનિટ થાય? યસ, વેરી ગુડ, 30 મિનિટ થાય. કેટલી થાય? 30 મિનિટ. તો 5 મીટર પ્રતિ મિનિટ એટલે 1 મિનિટ પ્રમાણે એ કેટલું અંતર ખસે છે લિફ્ટ? 5 મીટર. તો એવી આપણા જોડે કેટલી મિનિટ છે? 30 મિનિટ. કેટલી મિનિટ છે? 30 મિનિટ. તો 30 મિનિટ પ્રમાણે કેટલું અંતર એણે કાપ્યું હશે? તો 30 × 5 છેદમાં શું આવશે? 1. તો 3 × 5 = 15 એટલે 150 મીટર. તો 150 મીટર અંતર લિફ્ટે કાપ્યું હશે. એટલે કે લિફ્ટ જે છે ખાણમાં 150 મીટર ઊંડે જતી રહી હશે, બરાબર છે. છેલ્લે તમે એવું પણ લખી શકો, લિફ્ટ જે છે ખાણમાં 150 મીટર ઊંડે ગઈ હશે. દાખલાની વાત કરીએ મિત્રો, 3જા નંબરના જવાબ આપો. તો આ પ્રમાણેની ગણતરી આપેલી છે, રકમ આપેલી. તો જો મિત્રો આ બંને માઇનસ છે, ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થશે. 15 દાન 150 ગુણ્યા આવશે 20. તો 15 દુ 30 થશે, અને પાછળ કેટલા મીંડા આવશે? 2. ખ્યાલ આવી ગયો મિત્રો? આ જે 2 મીંડા હતા એ મેં આ 2 મીંડા લખ્યા અને 15 દુ 30 કર્યા. બીજા દાખલામાં જઈએ તો જુઓ, આ દાખલામાં પણ આપણે એમ જ કરીએ. માઇનસ માઇનસ પ્લસ, 17 તરી 51, અને પાછળ મીંડું એક છે માઇનસનું. તો જુઓ, એક પ્લસ છે ને એક માઇનસ છે, એટલે જવાબ માઇનસ જ આવશે. 0 તો લખી જ નાખ્યા, 9 એકા 9 લખ્યા, અને 5 9 45 લખ્યા, પણ જવાબ કયો આવશે? માઇનસ આવશે. ખ્યાલ આવે મિત્રો? નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો દાખલા નંબર 3ની અંદર પણ એવું જ કરવાનું, પણ 2 વખત માઇનસ માઇનસ દેખાય છે, પ્લસ કરી નાખીએ. તો એ 18 એમને એમ લખ્યા, 25 દાન 250 થશે, માઇનસ માઇનસ પ્લસ થશે. હવે મિત્રો 250નો ગુણાકાર 18 જોડે કરીએ તો 0 લખ્યા, 1 8 એટલે ફરીથી એકવાર 0 લખ્યા, 1 5 5 ને 2 એકા 2, વત્તા 8 × 0 0, 8 5 40, વધી પડી 4, 8 દુ 16, 16 ને 4 20. તો મિત્રો આનો સરવાળો કરીએ તો 0 0 5 4, તો આપણને ગુણાકાર કેટલો મળશે? અહીંયા 45 મળશે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈએ. હવે જો મિત્રો, આ -14 એમને એમ રાખો, બરાબર છે. 18 અને 23નો ગુણાકાર કરીએ એટલે 23 ગુણ્યા આપણે શું લખ્યા? 18 લખ્યા, 0 લખ્યું, 3 એકા 3, 2 એકા 2, 8 તરી 24, વધી પડી 2, 8 દુ 16 ને 2 18. તો એ 4 આવ્યા, 8 9 10 11, વધી પડી એ 414 આવ્યા. તો મિત્રો 414 આવ્યા એટલે એક ઋણ છે ને એક ધન છે, એટલે 414ને આપણે શેના વડે ગુણીશું? 14 વડે ગુણી નાખીએ. તો 0 મૂક્યા, 4 એકા 4, ઇન શોર્ટ 414 આવશે. ચોખ્ખું ચોખ્ખું 16, વધી પડી 4 એકા 4 ને 1 5, ફરીથી ચોખ્ખું ચોખ્ખું 16. તો એ 6 9 7 અને 5. તો 5796 પણ કેવા આવશે મિત્રો?
માઇનસ આવશે. તો આપણે દાખલાનો શું થયો? જવાબ થયો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો મિત્રો આપણને એવું કીધું છે કે નીચેના જે પણ પ્રશ્નો આપેલા એને ચકાસવાના છે આપણે. મિત્રો ચકાસવાની વાત હોય એટલે આપણે ડાબી બાજુ લેવાની પહેલાં, અને ડાબી બાજુ કહીશું અને જમણી બાજુ કહીશું. તો ડાબી બાજુ લીધી 18 ગુણ્યા કૌંસમાં -7 વત્તા -3 કૌંસ પૂરો. તો 18 લખ્યા ગુણ્યા એક ધન છે ને એક ઋણ છે એટલે બાદબાકી થશે. 7માંથી 3 જાય તો 4. 18 ચોક કેટલા થશે? 72 થશે. આપણને ડાબી બાજુનો જવાબ મળ્યો. જમણી બાજુ લઈએ તો -18 ગુણ્યા 7 કૌંસ પૂરો વત્તા 18 ગુણ્યા -3. બરાબર મિત્રો. તો અહીં આપણને 18 ગુણ્યા 7 કરવાની આવે છે. તો 18 સીધા કેટલા થશે મિત્રો? 126 થશે પ્લસ 18 તરી 54 પણ કેવા? માઇનસ. બરાબર છે. એક ધન છે ને એક ઋણ છે એટલે બાદબાકી થશે. 72 આવશે પણ મોટા નીચાની ધન આવશે. તો શું બંનેના જવાબ સરખા મળે મિત્રો? તો યસ, ડાબા બરોબર આપણને શું મળશે? જવાબ મળશે. તો આપણે ચકાસણી કરી કહેવાય. ખબર પડી મિત્રો? નેક્સ્ટ દાખલા તરફ જઈશું. સેમ ટુ સેમ આપણે ફરીથી આપણે શું કહીશું? ડાબી બાજુ લઈએ મિત્રો. તો ડાબી બાજુમાં આપણને -21 આપ્યા છે ગુણ્યા કૌંસમાં -4 વત્તા -6 લખ્યા. બરાબર છે. તો -21 લખ્યા. અહીં 4 અને 6 10 થાય પણ કેવા? માઇનસ થાય, કારણ કે સમાન ચિહ્ન સરવાળો થાય. માઇનસ માઇનસ પ્લસ થશે. 21 એકા 21 અને પાછળ 0. તો આપણને મિત્રો શું મળ્યું? ડાબી બાજુ મળી. હવે જમણી બાજુની વાત કરીએ. તો જમણી બાજુની રકમ લખી નાખું જેમ આપણને આપેલી છે એ પ્રમાણે, અને પછી આપણે એની શું કરીશું? ગુણાકાર કરીશું. તો જુઓ, તમે જોઈ શકો છો કે આ બંને સમાન ચિહ્ન છે. માઇનસ માઇનસ પ્લસ થશે. 21 ચોક 84 થશે. બરાબર. 21 છંગ 126 થશે. માઇનસ માઇનસ પ્લસ થશે. આનો સરવાળો કરીશું મિત્રો તો આપણને કેટલા મળશે? 210 મળશે. તો શું બંને જવાબ સરખા મળ્યા? તો માટે આપણે શું લખીશું? ડાબા બરોબર જવાબ. એટલે આપણે આ ચકાસણી કરી કહેવાય. ખબર પડી મિત્રો? નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો મિત્રો આપણે આમાં ડાબી બાજુ લઈએ આગળના દાખલાની જેમ જ ત્રીજા દાખલામાં. તો 13 ગુણ્યા કૌંસમાં 8 -5 કૌંસ પૂરો. તો જો 13 લખ્યા મિત્રો ગુણ્યા કૌંસમાં 8 લખ્યા માઇનસ પ્લસ અને એ લખ્યા 5. તો 8 ને 5 કેટલા થાય મિત્રો? 13 થાય. તો 13 ગુણ્યા અહીંયા 13 આવ્યા. 13 અને 13નો ગુણાકાર કરો મિત્રો તો 169 આવે. હવે આપણે જમણી બાજુ લઈએ. તો જમણી બાજુની અંદર 13 ગુણ્યા 8 આપેલા એક કૌંસમાં, અને બીજા કૌંસમાં શું આપેલા છે? 13 ગુણ્યા -5 આપેલા છે. બરાબર. તો 13 ઈઠા કેટલા થશે મિત્રો? યસ, 13 ઈઠા 104. માઇનસ તો છે જ, આનો ગુણાકાર શું થશે? -13 પંચા 65 થશે. બરાબર. ફરીથી એકવાર માઇનસ પ્લસ થઈ જશે એટલે 104 વત્તા 65 એટલે આપણને કેટલા મળ્યા? 169. તો શું મિત્રો બંને જવાબ સરખા મળ્યા? હા, એટલે આપણે ચકાસણી અહીંયા પૂરી થઈ. ડાબા અને જબા કેવા છે? સરખા. ઘણીવાર પ્રશ્ન થશે બધાને, સાહેબ ડાબા અને જબા શું છે? તો ડાબા એટલે ડાબી બાજુ, જબા એટલે જમણી બાજુ. તો દાખલા નંબર 4માં આપણે ડાબી બાજુ લઈએ મિત્રો. તો ડાબી બાજુ લઈ લઈએ. પહેલાં તો -12 છે ગુણ્યા કૌંસમાં -4 અને -9 છે. તો જો મિત્રો -12 તો લખ્યા જ, ગુણ્યા જો -4 અને -9 સમાન ચિહ્ન થશે સરવાળો. 9 અને 4 કેટલા થશે? 13 થશે પણ કેવા? માઇનસ. હવે મિત્રો બંને માઇનસ છે, માઇનસ પ્લસ થઈ જવાના. 12 અને 13નો ગુણાકાર તમે સરસ રીતે કરજો એટલે આપણને જવાબ મળશે 156. એ રીતે જમણી બાજુ લઈએ. તો જમણી બાજુની અંદર -12 આપેલા છે ગુણ્યા -4 લખેલા છે. કૌંસ પૂરો થયો. માઇનસ કૌંસમાં -12 ગુણ્યા એ લખ્યા છે 9. જો મિત્રો સમાન ચિહ્ન, ગુણાકાર તો થવાનો જ. માઇનસ શું થશે? પ્લસ થશે. એટલે 12 ચોક 48 માઇનસ કૌંસમાં 12 નવા કેટલા થશે? 108 પણ કેવા? માઇનસ. કેમ? કારણ કે એક ઋણ છે ને એક ધન છે. પણ મેં હમણાં જ તમને નિયમ શીખવાડ્યો. આ માઇનસ શું થઈ જશે? પ્લસ. 108 કરીશું. આનો સરવાળો શું થશે મિત્રો? 156. શું મિત્રો બંને જવાબ સરખા મળ્યા? યસ, માટે ચકાસણી પૂરી થઈ. ડાબા અને જબા કેવા થયા મિત્રો? સરખા થયા. તો મિત્રો આશા રાખું છું કે તમને આટલા જે દાખલા ગણાવ્યા મેં તમને ખબર પડી ગઈ હશે. અને ના ખબર પડી ગઈ તો આ દાખલાઓનું સરસ રીતે ફરીથી રિવિઝન કરતા રહેજો. વિડીયો વારંવાર જોતા રહેજો. અને જો તમે મારી ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો. આ નમ્ર વિનંતી. લાઇક કરજો, શેર કરજો. તમારા માટે હું બીજા વિડીયો લઈને આવું છું. ત્યાં સુધી સરસ રીતે રિવિઝન કરો. હેવ અ નાઇસ ડે. બાય બાય.